તો બધા મજામાં. હું મોન્ટુ પટેલ. આજે મારો નવો બ્લોગ છે. એટલે એમાં મારા કાકા ખરા ને એ પડી ગયા, એટલે એમને દવાખાને, એટલે એ તો દવાખાને આપણે દવાખાને જવાનું. ગાઈસ ચલો હવે દવાખાને જઈને પછી તમને ત્યાં જઈને. હેલો ગાઈસ, હવે અમે ખાઈ બઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે અમે જઈશું દવાખાને. 1 વાગ્યો, જઈએ દવાખાને. આ રહ્યું અમારું બાઈક પલ્સર. શું કેવું ભાઈ અંશુ? દેખો ગાઈસ, આ રહ્યું બાઈક છે. અમે જઈએ દવાખાને. ચલો વરસાદ ચાલુ હ. આ બળિયા જેવું મંદિર આવ્યું. વરસાદ ક્યાંક ચાલુ હોય એટલે અમે દવાખાને આવી ગયા છીએ. પેલા અમારા કાકા કાલ રાતે પડી ગયા ને, પગ લપસી ગયો. ચોમાસાના બહુ દોડ દોડ કરતા હતા તે પડ્યા. બોલ ગાય છો બાઉલ નહીં આપણે આવો ને સીનો કરોડરજ્જુનું કહો એવું નહીં. એટલે ડૉક્ટરે કીધું ઓપરેશન કરવાનું, એટલે થઈ શકતા નહીં. ડૉક્ટરે કીધું કે 6 મહિનાનો ખાટલો છે. શું કહેવું? 6 મહિનાનો ખાટલો ખરો ને? કેટલા અલગ થઈ ગયા જો ગાય. તારે રૂમ રાખેલો દવાખાનામાં, જો આ પંખો, આ એસી, જો આ ખેલ કરે જો ખાલી. તો હવે આવો કોઈ લાજ શરમ જેવું નહીં ગમતા. ભૂઈ પડી જતો હોય કોઈ ચિંતા જેવું જ ટેન્શન જ નહીં લેતા મગજ. શું કેવું ભાઈ? જોજે અંશુ. અને મારો ભાઈ 2 જણા આવ્યા હતા ભાઈ. કોકો હા જો બરાબરની મુંડાઈ છે એમને. હો ગાઈશ, એટલે અમે નહીં મુંડાઈ, એમને એરિયા પડ્યા હતા, અમે નહીં પડ્યા. રમો છો બોલો. હવે અમને મારે શું કહેવું ગાઈશ? હવે મારા પપ્પા બી આવી ગયા, ચા પીવડાવે છે. પપ્પા કેવું રહ્યું આમ રાતે તમને? રાતે દુખાવો થતો ને પછી ડોક્ટરે ઇન્જેક્શન ને દવા ને એવું આવી પછી સારું થઈ ગયું. સારું થયું, ઓછો થયો એટલે ઊંઘી ગયો. ઊંઘી ગયા એમ? લે બેટા તમે અચ્છા થોડીક એક્શન કરજો. હા ગાય જો આ તમને લાગે છે અરે માણસ લાગે કે ઓપરેશન કરાવે એવું લાગે લગારે. જો આવું બધું કહે છે ગાય છે. આ માણસ કેવા ગયા વિચાર કરજો તમે. ગાય કલોલ લક્ષ્મી હોસ્પિટલ છે. ડૉક્ટરનું નામ છે અક્ષય પટેલ. શું કેવું ભાઈ? ચલો અમે જઈએ. આવજો, ટાટા બોલો. શું લાવવાનું તમારામાં? અમે છે ને રાતે 11 વાગે લઈને રાતે 11 વાગે લઈને આવ્યા હતા અમદાવાદ. સમજ્યા તમે? 11 વાગે લઈને આવ્યા હતા. ફૂલ વરસાદ ચાલુ હતો, ફૂલ બાકાજી કે વરસાદની હતી. અને મેં ભાઈ અમારે તો ગાડી બાડી બધું બંધ થઈ ગયું હતું. તે રાતે 1:30 વાગે એડમિટ કર્યા અમને. 1:30 વાગે એડમિટ કર્યા. તારના અહીંયા બાકાજી કે આવી બોલાવા હાર્યા. બીજું કોઈ કોમન નહીં કરતા. ચલો ગાઈસ, હવે આપણે જઈએ. દવાખાનેથી નીકળી ગયા હતા અને અમારું બાઇક બંધ થઈ ગયું. ઇલેક્ટ્રિક બાઇક પલ્સર. બાઇક નંબર જોઈ લો
બાઇક નંબર જોઈ લો ગાઈસ, ખતરનાક બાઇક નંબર 031 નંબરનું બાઇક અત્યારે રસ્તા પર બંધ થઈ ગયું. અને અરે અમારા ભાઈ દોરો અને અમે હેડીએ છીએ. શું કેવું ભાઈ તમારું? જો ગાઈસ આરે કેનાલ ના ધક્કા પસંદ ચાલે હવે ગણીએ, પછી દોરીને અમે ધક્કો મારીને લઈ જઈએ, જેટલા સુધી જાય એટલા સુધી સાચું, પછી કોક એટલા કોક આવીને લઈ જશે અમને, એટલે બાઇકને પેટ્રોલ લઈને આવશે, બાઇકમાં પેટ્રોલ નાખીને ઘેર પહોંચી જઈશું અમે. શું કેવું ભાઈ? સાચી વાત નહીં? હા હા, ચલો હવે આગળ ચાલતા ચાલતા જઈએ અને બાઇકને દોરીને લઈ જઈએ. શું કેવું નહીં અંજુ? પહેલા જ બ્લોકમાં ઇજ્જતનો કચરો. તારા કોઈ કેવું છે આમાં? હા ચલો તાર ભાઈ હેડવા દો પાપા પગલી કરી. જોઈ લો ગાઈસ આ વરસાદનો વ્યૂ જેવો. તારું મન કહીને બોલાવી દેવાના આપણે. શું કહેવું ભાઈ તારું અંશુ? તારું મન કહીને બોલાવી દે. આ ગયા पेट्रोल लेके. देखो भाई आ गया भाई, कुछ बोल. પેટ્રોલ ના ઢોકળા માં કોણ, બોટલ માં કોણ? सीमा चलो गाइस, चलो चलो. देखो गाइस वो पेट्रोल लेके आ गए, अभी बना लेंगे बाइक में पेट्रोल. મને નથી ખબર. એમાં ગાઈસ અમારો વોક છે નહીં, કેમ કે બાઇક ના અંદર છે ને ડખા છે થોડાક. ઉપર ઢોકળો કોણ? देखो गाइस જો પેલા બોટલ માં રહી, બોટલ કોણ, પછી ઢોકળું અમરું કરી એ કોણ, ઉપર નેચર બધી બાજુ કોણ. देखो गाइस अभी पेट्रोल डालेंगे. टंकी खाली है, टंकी खाली है, टंकी खाली है भाई. अनिश भाई टंकी खाली है. હું પૂરા તરત ને તરત અમદાવાદ થી આવ્યો આજે. પાસપોર્ટ માટે જતો. पासपोर्ट नहीं. આપણા અંશુભાઈ ક્યાં છેતરાઈ ગયા? કયા પોઈન્ટમાં છેતરાઈ ગયા? बाइक पॉइंट દો. હવે તો બતાવશે જ ના. ઉડા અમને એવું કે અંદર પેટ્રોલ છે પણ નતું નહીં. પેટ્રોલ હતું પણ પોઈન્ટ નતા બધા. બાઈકો ના લેવા બધા ડિજિટલ હવે. ડિજિટલ બાઇક ના લેવાય ગાઈસ, બહુ ખરાબ બાઇક આવે. મારે એકવાર આ ખતરનાક બાઇકો આવે, કે આમાં છે ને કઈ ખબર જ નહીં પડતી કે પેટ્રોલ તમારું હોય ને એક દોરો હોય છે ને. લઈ ગયો. દેખો ગાઈસ આમાં શું થાય છે, આ એક પોઈન્ટ બતાવ દો ને. જો આ એક પોઈન્ટ બતાવો ને એટલે પછી ખબર નહીં પડતી કે પેટ્રોલ હોય છે કે નહીં હોતું. મને એવું લાગ્યું કે પેટ્રોલ છે, અમને એવું લાગ્યું એટલે અમને લાગ્યું કે બાઇક જતું રહેશે, પણ ગાઈસ બાઇક કાયદેસર જીવ ને બાઇક હોય કે રસ્તા પર. ચલો ગાઈસ હવે જઈએ મેરા અદરસ. ચશ્મા લાવજે. ચલો ગાઈસ જઈએ હવે મેરા અદરસ. અરે મારે બ્લોગ બનાવવાનો તો લાગ ના. जो गाइस अभी हमारे दो घोड़े रेडी हो गए, एक ये वाले बंदे के, एक ये वाले बंदे के. चलो गाइस હવે કઈ બાજુ જવું છે? આવું છે અનિશ તારા અમારા હંગાત? લેડા देखो गाइस ઘેર આવી ગયા અમે. અમારું ઘેર આવી ગયા. આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.